હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું વિદ્યાર્થી મિત્રો અહીં જે સંપૂર્ણ મોડેલ પેપર તારીખ 22/8/2024 ના દિને વિદ્યાર્થી મિત્રો દ્વિતીય એકમ કસોટી લેવામાં આવશે. ગુણ 25 રહેશે અને જે પ્રકરણો છે પ્રકરણ 3 અને પ્રકરણ 13 માંથી જ વિદ્યાર્થી મિત્રો દાખલાઓ પૂછાશે. જોઈએ ત્રીજું પ્રકરણ છે યામ ભૂમિતિ, 13મું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. ધોરણ 10 માં તમે ભણો છો, એસએસસી બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો જે બે ચેપ્ટર છે યામ ભૂમિતિ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર હોય સ્ટાન્ડર્ડ જેમણે ગણિત લીધું છે એમણે પણ, અને બેઝિક ગણિત વાળાએ તો ફક્ત અને ફક્ત આંકડાશાસ્ત્ર તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની સંપૂર્ણ તૈયારી કરવાની રહેશે. અને આ જે વિડીયોમાં આપણે સંપૂર્ણ જે સૂત્રો જે છે એ પણ જોઈશું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ વિભાગ એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. દરેકનો 1 ગુણ. આપેલ અવલોકનો 13, 3, 9, 7, 16, 8 નો મધ્યસ્થ 13 છે તો ખોટું વિધાન છે. કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક જ હોય છે, ખોટું વિધાન છે. મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક -2 ગુણ્યા મધ્યક જવાબ છે ખોટું વિધાન. વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, સાચું વિધાન છે. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાનો મધ્યક 5 છે, વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ બિંદુઓ એ યામ છે 0 અને 4, ઓ બિંદુ યામ છે 0 અને 0 અને બિંદુ બી યામ છે 3 અને 0. શિરોબિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ 12 એકમ થાય તો વિધાન સાચું છે. બિંદુ એ યામ 0 અને 6, બિંદુ બી યામ છે 0 અને -3, વચ્ચેનું અંતર 8 એકમ છે તો જવાબ છે ખોટું વિધાન છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે જે સૂત્રો આધારિત અહીં દાખલાઓ પણ ગણવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. અને વિડીયોને લાઈક નથી કર્યો તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિડીયોને લાઈક પણ કરી દો. અહીં તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો સંપૂર્ણ જે દાખલાઓ જે છે એ ગણવામાં પણ આવ્યા છે. અહીં તમે જે એક માહિતી માટે x બાર બરાબર 15, સિગ્મા FIDI બરાબર 0 અને n બરાબર 100 હોય તો ધારેલો મધ્યક એ બરાબર ખાલી જગ્યા થાય. તો અહીં સંપૂર્ણ સૂત્રો સહિત દાખલાઓ ગણવામાં પણ આવ્યા છે. તો ખાસ વિડીયોના અંત સુધી વિદ્યાર્થી મિત્રો બન્યા રહેશો. તમારી જે પ્રથમ પરીક્ષા છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ પૂછાશે. દ્વિતીય પરીક્ષામાં પણ, પ્રિલિમિનરીમાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી જે છે દાખલાઓ અહીં આપવામાં આવ્યા છે અને એસએસસી બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ પૂછાશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 8 બિંદુ 0 અને 0 એ બિંદુ એ -2, -5 અને બી યામ 2 અને 5 ને જોડતા રેખાખંડને લંબ દ્વિભાજક પરનું બિંદુ છે તો વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ 9 એ બિંદુ એ યામ 0 અને 6, બિંદુ બી યામ 3 અને 0 અને બિંદુ સી યામ 3 અને 6 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે, જવાબ 5 છે. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો ખાલી જગ્યા થાય તો આન્સર છે 0. થર્ડ 21, 17, 13, 19, 25, 31 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે, આન્સર છે 20. કોઈ માહિતી માટે z બરાબર 25 અને x બાર બરાબર 25 તો m બરાબર ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે z બરાબર જે સૂત્ર જે છે 3m - 2x એક ખાલી જગ્યા MCQ અથવા તો ખરા ખોટામાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાશે અને પૂછાશે. આ સૂત્રને સૌપ્રથમ તો તમારી નોટબુકમાં લખી લો અને યાદ પણ કરી લો. તો અહીં જોઈએ કોઈ પણ માહિતી માટે z બરાબર 25, x બાર બરાબર 25 તો m બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણું સૂત્ર જે છે z બરાબર 3m - 2 x બાર અહીં જે મધ્યક છે. નેક્સ્ટ તો z બરાબર શું આપ્યું છે આપણે 25, 3 મધ્યસ્થ -2 અહીં મધ્યક શું આપ્યું છે 25 જે આપ્યા છે કિંમત મૂકી દો. હવે 25 બરાબર 3m - 50 માટે અહીં 50 જે છે માઇનસ છે, ડાબી બાજુ આવતા પ્લસ થઈ જશે. 50 પ્લસ 25 એટલે 75 થશે બરાબર 3m. હવે 75 બરાબરની 3 જે છે એ જમણી બાજુ છે અને ગુણાકારમાં છે 100
શું થશે? છેદમાં જશે. આમ 75 ભાગ્યા 3 બરાબર m. આમ માટે m બરાબર શું આન્સર છે આપણો? 25 છે. નેક્સ્ટ જોઈએ, કોઈ માહિતી માટે y1 બરાબર x1 પ્લસ 5 હોય તો અહીં જે x બાર બરાબર y બાર પ્લસ ખાલી જગ્યા, તો જવાબ શું થશે? 5. નેક્સ્ટ 6, જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા હોય, તો જવાબ છે વધુ. નેક્સ્ટ 7, p -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલ લંબપાદ 5 m હોય તો 5 ના m ખાલી જગ્યા છે, તો જવાબ છે 0 અને 2. નેક્સ્ટ જોઈએ 8, બિંદુ જે છે યામ 4 અને 3 ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો જવાબ આપણો જે રહેશે 5. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા 9, q યામ -6 અને 7 અને બિંદુ r યામ -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ યામ 5/2 અને 5 હોય તો m ની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ છે -8. 10, બિંદુ એ યામ 3 અને m બિંદુ એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 5 ત્રિજ્યાવાળા વર્તુળ પર હોય તો m બરાબર ખાલી જગ્યા, તો જવાબ છે 4. નેક્સ્ટ જોઈએ નીચેના વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અવલોકનોનો મધ્યક છે જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજા અવલોકનમાં 2 ઉમેરીએ અને તે જ પ્રમાણે દરેક અવલોકનોમાં ઉમેરો કરીએ તો મળતા નવા n અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય, તો જવાબ છે અહીં મધ્યક પ્લસ n પ્લસ 1 છેદમાં 2. જો કોઈ માહિતી માટે m બરાબર 15 અને જે અહીં m એટલે કે મધ્યક 10 હોય તો બહુલક જે છે શું આન્સર થશે અહીં? તો જવાબ છે 25. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્રો પ્રમાણે z બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, તો z અહીં જે મધ્યસ્થની કિંમત 15 છે માઇનસ 2 અને મધ્યકની કિંમત શું છે? 10 છે, તો 10 દુ 20 થશે, 15 તરી 45. આમ z બરાબર આપણે 45 માંથી 20 બાદ કરીશું તો 25 મળશે. નેક્સ્ટ જોઈએ એક માહિતી માટે મધ્યક બરાબર 15, સિગ્મા FIDI બરાબર 0 અને n બરાબર 100 હોય તો ધારેલ મધ્યક એ બરાબર ખાલી જગ્યા થાય, તો જોઈએ અહીં આપણે અહીં મધ્યક બરાબર a પ્લસ સિગ્મા FIDI મોસ્ટ આઈએમપી સૂત્ર છે છેદમાં n. હવે મધ્યક આપણને શું આપ્યું છે? તો 15 આપ્યું છે બરાબર a પ્લસ 0 છેદમાં 100 માટે શું થશે? 15 બરાબર a પ્લસ 0. આમ a બરાબર આપણો જવાબ શું છે? એ એટલે ધારેલો મધ્યક આપણને 15 મળશે. નેક્સ્ટ જોઈએ 4, મધ્યક માઇનસ બહુલક બરાબર 3 અને મધ્યક પ્લસ z બરાબર 45 તો માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે, તો આન્સર છે 21. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ હવે આપણે જે ખાલી જગ્યા છે એમને લોપની રીતથી ગણવું પડશે. તો મધ્યક માઇનસ બહુલક બરાબર 3, મધ્યક પ્લસ z બરાબર 45 અહીં કિંમતો આપી જ છે, તો હવે શું કરીશું? અહીં જે માઇનસ જે બહુલક અને પ્લસ બહુલક ડિલીટ થઈ જશે, આમ 2 મધ્યક થશે બરાબર 45 પ્લસ 3 48 માટે મધ્યક બરાબર 48 છેદમાં 2 અને આપણને શું મળશે? અહીં 24 મધ્યક. હવે શું કરીશું? આપણને હવે મધ્યક પણ મળી ગયો છે, તો હવે જે મધ્યક પ્લસ બહુલક બરાબર 45 સમીકરણમાં આપણે મધ્યકની કિંમત મૂકીશું, તો મધ્યક આપણને 24 મળ્યા છે. આમ બહુલક બરાબર શું થશે? 45 માઇનસ 24, આમ બહુલક બરાબર 21. નેક્સ્ટ જોઈએ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય, તો જવાબ આપણો શું છે? અહીં n પ્લસ 1 છેદમાં 2. નેક્સ્ટ 6, ધૈર્યએ 6 પરીક્ષાઓ સરેરાશ 45 ગુણ મેળવ્યા હતા. તેના શિક્ષકે તેણે મેળવેલ સૌથી ઓછા 30 ગુણ કાઢી નાખ્યા. તેનો ગ્રેડ નક્કી કરવા માટે તેણે મેળવેલ સરેરાશ ગુણ છે, તો શું થશે આન્સર આપણો? 45 ગુણ્યા 6 માઇનસ 30 છેદમાં 5. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, MCQ પણ બોર્ડની પરીક્ષામાં, આપણી એકમ કસોટીની પરીક્ષામાં, પ્રથમ પરીક્ષામાં અને પ્રિલિમિનરી પરીક્ષાઓમાં પણ MCQ જે પૂછાશે. આપણો જે એ વિભાગ છે ટોટલ 24 માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો, તો ગણિતના તમામ સૂત્રોને પણ વિદ્યાર્થી મિત્રો યાદ કરી લો. જોઈએ આગળ 7, કોઈ માહિતી માટે અહીં મધ્યક બરાબર 15 અને બહુલક બરાબર 15 હોય તો અહીં મધ્યસ્થ એટલે કે m બરાબર ખાલી જગ્યા થાય, તો આ જવાબ શું છે? 15 છે. અહીં સંપૂર્ણ સૂત્ર વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવામાં આવ્યો છે z બરાબર 3m માઇનસ 2 મધ્યક. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો, તો બહુલકીય વર્ગ એટલે કે શું થશે? અહીં વિદ્યાર્થી મિત્રો વર્ગ આપ્યા છે 0 થી 10, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને આવૃત્તિ આપી છે 7, 6, 16,
12 અને 10. તો અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો સૌથી મોટી આવૃત્તિ 16 છે. તેથી બહુલકીય વર્ગ શું થશે? 30 અને 40 બહુલકીય વર્ગ છે. નેક્સ્ટ જોઈએ, જો m બરાબર એટલે કે મધ્યસ્થ બરાબર 13.2, મધ્યક બરાબર 15.3 હોય તો z શોધો. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો દાખલો ગણવામાં આવ્યો છે. આ દાખલાઓ પૂછાશે જ, તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખેલું સૂત્ર z બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક. નેક્સ્ટ જોઈએ, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો શું આન્સર છે? જોઈએ અહીં z બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, બહુલક માઇનસ મધ્યક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક માઇનસ મધ્યક. અહીં બહુલકને આપણે જે બહુલકને મધ્યક સાથે બાદબાકી કરી, તો અહીં પણ આપણે શું કરીશું? બાદબાકી કરીશું. આમ શું થશે? તો 3 આપણે કોમન કાઢીશું, મધ્યસ્થ માઇનસ મધ્યક. નેક્સ્ટ જોઈએ, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીં સંપૂર્ણ દાખલો ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, બે આન્સર આવશે. હવે 12 બિંદુ એ -4 અને 5 યામ છે, માંથી એક્સ અક્ષ પર દોરેલ લંબના લંબપાદના યામ છે. તો આન્સર શું થશે? અહીં -4 અને 0 એ યામ છે. નેક્સ્ટ જોઈએ, બિંદુ એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર એકમ છે. તો શું થશે આન્સર આપણો? આન્સર આપણો થશે વર્ગમૂળમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ. નેક્સ્ટ 14 ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ -2 અને 3 હોય તો વ્યાસનું બીજું અંત્ય બિંદુ ખાલી જગ્યા છે. તો આન્સર છે જે બિંદુ યામ જે છે 2 અને -3. નેક્સ્ટ જોઈએ, બિંદુ 3, 4 નું y અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા છે. તો જવાબ થશે 3. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ બી, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. તો અહીં છોડની સંખ્યા આપી છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 6 થી 10, 10 થી 12, 12 થી 14. અને ઘરની સંખ્યા છે અહીં આવૃત્તિ છે 1, 2, 1, 5, 6, 2 અને 3. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓ શોધવાનું શું છે? મધ્યક શોધવાનું છે. તો અહીં છોડની સંખ્યા, ઘરોની સંખ્યા એટલે કે fi, મધ્ય કિંમત xi અને જે fi xi. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જે અહીં જે વર્ગ પણ આપ્યું છે, આવૃત્તિ પણ આપી છે, તો સૌપ્રથમ મધ્ય કિંમત શોધીશું. મધ્ય કિંમત શોધવા માટે આપણે શું કરીશું? સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે 0 અને 2 નો સરવાળો કરીશું છેદમાં 2. તો આપણને શું મળશે? 0 + 2 એટલે કે 2, 2 ના છેદમાં 2 એટલે કે 1 મળશે. અહીં અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2 મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં પણ લખી લો. હવે જોઈએ આગળ, તો અહીં અધઃસીમા 2 છે, ઉર્ધ્વસીમા 4 છે, 4 + 2 એટલે કે 6 થશે, 6 ના છેદમાં 2 એટલે કે 3. આમ આપણે સંપૂર્ણ મધ્ય કિંમત જે છે એ 4 અને 6 ની 5, 6 ને 8 ની 7, 8 અને 10 ની 9, 10 અને 12 ની 11 થશે, 12 અને 14 ની 13. હવે જે ઘરની સંખ્યા જે આવૃત્તિ છે એમનો સરવાળો કરીશું 20 થશે. હવે સિગ્મા fi xi શું થશે? સિગ્મા fi એટલે કે અહીં fi અને xi એટલે કે બંનેનો ગુણાકાર. તો 1 × 1 એટલે 1 થશે, 2 × 3 એટલે 6, 5 × 5, 5 7 × 35, 6 9 54, 11 દુ અહીં વિદ્યાર્થી મિત્રો જે 22 છે, 13 × 3 એટલે 39. આમ સરવાળો શું થશે? સિગ્મા fi xi એટલે 162. હવે આપણું જે સૂત્ર જે છે મધ્યકનું x બાર, જે મધ્યક બરાબર શું થશે? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો સિગ્મા fi xi શું છે આપણું? 162. અને જે સિગ્મા fi એ શું છે? 20 છે. 162 છેદમાં 20 બરાબર શું થશે? અહીં 81/10. આમ 8.1 આપણો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓ કેરીઓ વેચી રહ્યા છે. વિદ્યાર્થી સંપૂર્ણ સૂચના પણ તમે નોટબુકમાં લખી શકો. હવે જોઈએ આપણે કેરીઓની સંખ્યા અને ખોખાની સંખ્યા. અહીં 50 થી 52, 53 થી જે વર્ગ જે છે આપ્યો છે, અને આવૃત્તિ છે 15, 110, 135, 115 અને 25. જોઈએ હવે જે વિદ્યાર્થી મિત્રો આ ખાસ જે ખાનાઓ જે દોરવાના છે, આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો છે. તો અહીં ખાનાઓ ખાસ યાદ રાખી લો. કેરીઓની સંખ્યા વર્ગ લખવાનું છે, ખોખાની સંખ્યા આવૃત્તિ, મધ્ય કિંમત શોધવાની છે, યુઆઈ અહીં શોધવાનું છે અને FIUI. તો સૌપ્રથમ તો આપણે જે આવૃત્તિ આપી છે સરવાળો કરી દેવો. સિગ્મા FII 400 છે. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એ ધારવાનું રહેશે. તો 57 અહીં એ ધારી લઈશું. કોઈ પણ સંખ્યા તમે ધારી શકો. આપણે જે વચ્ચે જે સંખ્યા હશે એમને ધારી લેવું. હવે
જે મધ્ય કિંમત તો તમને વિદ્યાર્થી મિત્રો આવડી જ ગયું છે. અધરસીમા પ્લસ ઉધર્વસીમા છેદમાં 2. તો આપણને શું મળ્યું છે મધ્ય કિંમત? અહીં 51, 54, 57, 60 અને 63. હવે યુઆઈ શોધીશું. તો યુઆઈ એટલે કે એક્સઆઈ માઇનસ એ છેદમાં એન. તો -2. ખાસ વિદ્યાર્થી મિત્રો જે પણ સંખ્યાને તમે ધારો અહીં તે સંખ્યાને શું લખી દેવું? 0 લખી દેવું. અને જે ઉપરની સંખ્યા જે છે એમને શું કરી દેવું? માઇનસ લખી દેવું. -1, -2, -3. અને નીચે શું લખવું? ધન લખવું. 1, 2, 3 જેટલી પણ સંખ્યા હોય તે સંખ્યામાં વર્ગ જેટલી જગ્યાએ હોય ત્યાં સંખ્યા 1, 2, 3 એમ લખી દેવું. પરંતુ ખાસ જે સંખ્યા તમે ધારો એની જે ઉપરની તરફ ઋણ લખવું અને નીચે ધન સંખ્યાઓ લખવી. હવે એફઆઈ યુઆઈ, તો એફઆઈ શું છે? આપણી આવૃત્તિ 15 અને જે આપણને યુઆઈ મળ્યું છે 2 છે. તો 15 × 30 એટલે કે ઋણ 2 છે તો ઋણ 30 થશે. 110 ગુણ્યા ઋણ 1 તો ઋણ 110. અહીં 0 ને કોઈ પણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીશું તો જવાબ આપણને 0 જ મળશે. ખાસ યાદ રાખવું. હવે 115 ગુણ્યા 1 એટલે 115. 15 દુ અહીં 15, 25 દુ 50. આમ સિગ્મા એફઆઈ શું મળશે આપણને? જે 25 મળશે. હવે જે આપણું સૂત્ર જે છે મધ્યક બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો હવે ધારેલો મધ્યક શું છે આપણો? એ 57 છે. અને જે સિગ્મા એફઆઈ શું છે આપણે જે જોઈએ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમને આપણે સમજીશું. તમને ખ્યાલ પણ આવી જશે. બોર્ડની પરીક્ષામાં પણ મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર. જેમણે પણ બેઝિક લીધું છે એ વિદ્યાર્થીઓ માટે તો ખાસ આંકડાશાસ્ત્ર અને જે પણ સ્વાધ્યાયના દાખલાઓ છે એને કોઈ પણ એક પણ દાખલાને શિફ્ટ કરવાનો નથી. સંપૂર્ણ દાખલાઓ તમારે નોટબુકમાં પણ ગણવાના છે અને એ જે રીત જે છે એ શીખવાની પણ છે. તો અહીં જોઈએ આપણે સૂત્ર જે છે આપ્યું, સૂત્ર લખ્યું. હવે કિંમતો લખી દીધી. હવે સિગ્મા એફઆઈ એટલે કે 400 ગુણ્યા એચ. એચ એટલે કે જે વર્ગ લંબાઈ જે છે એ શું છે? 50 અને 52 વચ્ચે 3 છે. લખી દો 57. હવે 25 ગુણ્યા 3 એટલે 75 છેદમાં 400. હવે 400 ને શું કરીશું આપણે? જે આપણને જવાબ મળશે ભાગાકાર કરી દઈશું તો આપણને 0.19 મળશે. 57. આમ સરવાળો કરતા આપણને શું જવાબ મળશે? 57.19. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે બહુલક શોધો. મોસ્ટ ટાઈમપી છે દાખલો. આ પણ ઉંમર અહીં 5 અને 15 વર્ગ આપ્યા છે. 15 અને 25, 25 અને 35, 35 અને 45, 45 અને 55. આવૃત્તિ આપી છે 6, 11, 21, 23, 14 અને 5. અહીં મહત્તમ આવૃત્તિ બહુલકના દાખલામાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું. તો સૌપ્રથમ તો તમારે શું યાદ રાખવાનું છે કે જે આવૃત્તિ જે આપી છે એ સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ જોઈ લેવું. અહીં 6, 11, 21, 23, 14 અને 5 આપ્યા છે. તો સૌથી મોટી આવૃત્તિ જે છે એ 23 છે. તો તેથી બહુલકીય વર્ગ શું થશે? અહીં 35 - 45. હવે એલ બરાબર શું થશે? 35 થશે. F1 બરાબર 23 થશે. F0 બરાબર 21 થશે. F2 બરાબર 14 થશે. H બરાબર 10. અહીં H એટલે આપણી જે વર્ગ લંબાઈ છે. તો અહીં જે મોસ્ટ ટાઈમ જે બહુલકનું સૂત્ર જે છે Z બરાબર L પ્લસ F1 - F0 છેદમાં 2F1 - F0 માઇનસ F1 ગુણ્યા H. મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. તમારી નોટબુકમાં 10 થી 20 વખત લખી લો. મધ્યસ્થ, મધ્યક અને બહુલકના સૂત્રો ખાસ તમારી નોટબુકમાં લખી લો ને યાદ કરી લો સૌપ્રથમ તો બાળકો. જોઈએ આગળ. અહીં L એટલે કે 35 પ્લસ F1 શું છે? 23 - 21 છેદમાં 2 ગુણ્યા 23 - 21 અને 14. આ જે F1, F0, F1 ની કિંમત મૂકી દેવી અહીં અને ગુણ્યા H 35 ના 35. હવે 23 - 21 એટલે 2 થશે. 23 દુ 46 - 21 - 14 ગુણ્યા H. હવે 35 પ્લસ 2 ના 2. હવે શું કરીશું? -21 અને -14. આમ 46 માંથી બાદ કરતા આપણને શું મળશે? 11 મળશે ગુણ્યા 10. 10 દુ 20 થશે. આમ 20 ભાગ્યા 11 કરીશું તો 1.82 અને આપણે સરવાળો કરતા આપણને જવાબ શું મળશે? અહીં બહુલક 36.82. નેક્સ્ટ જોઈએ દાખલો. નીચેની માહિતી વીજ ઉપકરણોના આયુષ્યની કલાકમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણના આયુષ્યનો બહુલક શોધો. આ પણ બહુલકનો દાખલો છે બાળકો. જોઈએ આયુષ્ય અહીં કલાકમાં જે વર્ગ આપી છે આવૃત્તિ છે 10, 35, 52, 61, 38 અને 29. હવે અહીં સૌપ્રથમ તો આપણે શું ડિસાઈડ કરીશું? સૌપ્રથમ તો સૌથી મોટી આવૃત્તિ ડિસાઈડ કરીશું. તો અહીંયા આવૃત્તિ શું છે આપણી? 61 છે. આમ વર્ગ લંબાઈ જે શું છે? બહુલકીય વર્ગ 60 અને 80 છે. તો જોઈએ અહીં L બરાબર 60 થશે. જે અધોસીમા જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણો L થશે. F1 એટલે શું થશે? જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી આવૃત્તિ જે છે એ શું છે? આપણું F1 છે. F0 એટલે શું થશે? જે આવૃત્તિ આપણે ધારી છે એમની આગળની સંખ્યા. અને F2 એટલે જે આવૃત્તિ આપણે ધારી છે એની
પછીની સંખ્યા એટલે કે 38 છે. h એટલે શું છે તો વર્ગ જે આપ્યો છે એમની જે વર્ગ લંબાઈ જે છે ડિસ્ટન્સ જે છે બે વચ્ચે એ આપણી શું થશે વર્ગ લંબાઈ. તો h બરાબર આપણી શું છે 20 છે. હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર હવે તમને યાદ રહી જ ગયું છે તો સૂત્રો લખી દો અને જે પણ વિદ્યાર્થી અહીં કિંમત જે લખી છે એ કિંમતને આપણે અહીં લખી દો. આમ આપણો આન્સર શું થશે ખાસ વિદ્યાર્થી આ સંપૂર્ણ ગણતરીને બાળકો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં પણ લખી દો. આમ બહુલક જે છે આપણને શું મળશે z બરાબર 65.625. નેક્સ્ટ જોઈએ અહીં એક છોડના પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકની મિલીમીટર સુધી માપવામાં આવી તો અહીં શું શોધવાનું છે સૌપ્રથમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધવાની છે. મધ્યસ્થનો દાખલો છે મોસ્ટ ટાઈમ બાળકો. સૌપ્રથમ અહીં પણ સૂત્રો તમે જે લખી લો મધ્યસ્થ બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. તો હવે ખાના કેટલા દોરવાના છે એ પણ ખાસ ધ્યાન રાખો. અહીં લંબાઈ આપી છે પાંદડાઓની સંખ્યા આપી છે તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ આ દાખલામાં શું છે કે 118 માઇનસ 124 127 માઇનસ 135. તો સૌપ્રથમ તો આપણે વર્ગને જે ગોઠવવું પડશે તો 117.5 126.5 126.5 135.5 વર્ગને લખવું પડશે અને આપણે શું શોધીશું આવૃત્તિ શોધીશું. તો અહીં 3 5 9 એ આવૃત્તિ છે. હવે સંચય આવૃત્તિ cf એટલે કે સંચય આવૃત્તિ શોધવા શું કરવાનું છે આપણે જે પણ સંખ્યા છે અહીં 3 વત્તા 5 એટલે 8 થશે 8 વત્તા 9 એટલે 17 થશે 17 વત્તા 12 એટલે 29 થશે 29 વત્તા 5 એટલે 34 થશે 34 વત્તા 4 એટલે 38 થશે 38 વત્તા જે 2 છે એટલે 40 થશે. આવૃત્તિનો અહીં સરળ n બરાબર શું છે 40 છે. આમ જે n છેદમાં 2 એટલે કે 40 છેદમાં 2 એટલે કે 20. તેથી મધ્યસ્થ વર્ગ જે છે એ શું છે 144.5 અને 153.5 એ શું છે મધ્યસ્થ વર્ગ છે. હવે જે મધ્યસ્થ વર્ગ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો ખાસ જે તમે બોક્સ પણ અહીં બનાવી શકો જે મધ્યસ્થ વર્ગ જે છે. અને હવે l એટલે કે શું થશે આપણી અધઃસીમા n એટલે કે આપણને શું મળ્યું છે 20. cf શું છે cf એટલે કે જે આપણે અહીં વર્ગ ડિસાઈડ કર્યો છે એમની ઉપરની સંખ્યા એટલે કે 17 અને f એટલે કે શું થશે અહીં આપણે જે 12 જે છે એ આપણું f એટલે કે આ બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું ને h એટલે કે જે વર્ગ લંબાઈ જે છે એ 9 છે. આમ સૂત્રો લખીને વિદ્યાર્થી જે કિંમતો છે તે મૂકી દો. હવે l એટલે કે 144.5 એના છેદમાં 2 એટલે આપણને 20 મળ્યા હતા. cf એટલે 17 છેદમાં 12 ગુણ્યા 9. હવે 144.5 પ્લસ 3 છેદમાં 4 ગુણ્યા 3 તો 9 થશે 144.5 પ્લસ 9 છેદમાં 4 બરાબર શું થશે અહીં 9 ને આપણે 4 વડે ભાગીશું તો 2.25 મળશે. આમ આન્સર આપણને શું મળશે 146.75. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો. વિદ્યાર્થી મિત્રો આ તમારી જાતે ગણવા છે મોસ્ટ ટાઈમ છે તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે અને આવનારી પ્રથમ પરીક્ષામાં પણ જે પ્રિલિમિનરી પરીક્ષાઓમાં પણ અને જે વાર્ષિક પરીક્ષા માટે પણ આ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો. સૌપ્રથમ તો વિડીયોને લાઈક પણ કરી દો. ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જો વિદ્યાર્થી મિત્રો તમે વધારે કોમેન્ટ કરશો લાઈક કરશો તો આ દાખલાનું પણ સંપૂર્ણ માહિતી સાથે તમને આ નવો વિડીયો પણ બનાવવામાં આવશે. જોઈએ નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધો. અહીં વર્ગ પણ આપ્યા છે આવૃત્તિ આપી છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે બહુલક શોધો. મોસ્ટ આઈએમપી છે. હવે જોઈશું આપણે યામ ભૂમિતિના જે દાખલાઓ બિંદુઓ મોસ્ટ આઈએમપી અહીં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જે અંતર સૂત્રને યાદ રાખી લો. ab નો સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 અને આખાનો વર્ગ છે. તો જોઈએ હવે બિંદુઓ a યામ 2 અને 3 અને બિંદુ b યામ 4 અને 1 વચ્ચેનું અંતર શોધો. તો સૌપ્રથમ આપણે x1 y1 ને લખી દઈએ. x1 બરાબર 2 y1 બરાબર 3. અહીં x2 બરાબર શું લખીશું 4 અને y2 1 છે. હવે સૂત્ર લખી દો અને જ્યાં કિંમત છે મૂકી દો. 2 માઇનસ 4 આખાનો વર્ગ પ્લસ 3 માઇનસ 1 આખાનો વર્ગ. 2 માઇનસ 4 એટલે માઇનસ 2 આખાનો વર્ગ થશે પ્લસ 3 માઇનસ 1 એટલે 2 બચશે અને 2 નો વર્ગ. આમ જે માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે 4 થશે. 2 ગુણ્યા 2 એટલે 4 થશે. 4 અને 4 8. હવે આપણે શું છે વિદ્યાર્થી મિત્રો ab નો સ્ક્વેર છે બરાબર 8. હવે વર્ગમૂળના આપણે અહીં 8 ને 8 પર લગાવીશું. અહીં વર્ગમૂળ જે છે વિદ્યાર્થી વર્ગમૂળ ab બરાબર શું થઈ જશે વર્ગમૂળ 8 થઈ જશે બરાબર. હવે 4 દુ 8 થશે તો 4 નું તો વર્ગમૂળ નીકળે છે તો આમ ab બરાબર શું થશે આપણો આન્સર 2 વર્ગમૂળમાં 2. નેક્સ્ટ જોઈએ દાખલો આગળ. બિંદુઓ a -5 અને 7 અને બિંદુ b યામ -1 અને 3 વચ્ચેનું અંતર શોધો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે x1 x2 y1 y2 લખી દઈશું. સૂત્ર લખી દઈશું. પછી જે કિંમતો છે તે લખી દો સંપૂર્ણ. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સમજૂતી સાથે દાખલો ગણવામાં પણ આવ્યો છે. આપણો જવાબ શું થશે ab બરાબર 4 વર્ગમૂળમાં 2. નેક્સ્ટ દાખલો જોઈએ. બિંદુઓ a 6 અને 5 અને b
યામ ઋણ 4 અને 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ મેળવો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે શું કરીશું? આપણે ધારો કે બિંદુ M એ y અક્ષ પરનું બિંદુ છે, તેથી બિંદુ M ના યામ શું છે? 0 અને y છે. આમ am બરાબર bm માટે am નો સ્ક્વેર પ્લસ bm નો સ્ક્વેર. હવે જે આપણું અંતર સૂત્ર છે x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. હવે જે કિંમતો છે એ બરાબર આપણને યામ શું આપે? 6 અને 5, બી ઋણ 3 અને ઋણ 4 અને 3 આપ્યા છે, એમ 0 અને y છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ કલર જે અલગ કરીને સંપૂર્ણ દાખલાઓ ગણવામાં પણ આવ્યા છે. કિંમતો અહીં છે. સૌપ્રથમ આ સૂત્રને આપણે જે કિંમતો મૂકીને ગણીશું તો 6 માઇનસ 0 આખાનો વર્ગ પ્લસ 5 માઇનસ y આખાનો વર્ગ, આમ 6 નો વર્ગ પ્લસ 25 માઇનસ 2 એમ વાય પ્લસ વાય નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો અહીં જે નિત્ય સમ છે ખાસ યાદ રાખવું. તો અહીં પ્રથમ પદનો શું થશે? વર્ગ થશે. -2 પ્રથમ પદ, બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો આપણને શું મળશે? 36 પ્લસ 25 માઇનસ 10y પ્લસ y નો સ્ક્વેર. હવે 61 માઇનસ 10y પ્લસ y નો સ્ક્વેર. હવે આ જે સૂત્ર જે બીજું જે છે તે પણ કિંમતો અહીં લખી છે અને દાખલાઓ સંપૂર્ણ કિંમતો સાથે ગણવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો તો આપણને કિંમત શું મળે છે? 25 માઇનસ 6y પ્લસ y નો સ્ક્વેર. અહીં આ જે પ્લસ y નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર ડિલીટ થઈ જશે. હવે જે 61 અને અહીં 25 જે છે બાદ કરીશું તો શું મળશે? 36 મળશે. માઇનસ 10y અને જે માઇનસ 6y જે છે શું થશે? તો અહીં આપણને 4y મળશે. આમ y બરાબર 9. આમ આથી માંગેલ બિંદુઓ શું છે? 0 અને 9 છે. નેક્સ્ટ જોઈએ 12. બિંદુ P યામ x y એ બિંદુઓ 3 અને 6 અને જે યામ છે ઋણ 3 અને 4 થી સમાન અંતરે હોય તો x અને y નો સંબંધ મેળવો. અહીં શું આપ્યું છે? બિંદુ x અને y, બિંદુ P યામ x y એ બિંદુઓ એ યામ 3 અને 6 અને બિંદુ B યામ ઋણ 3 અને 4 થી સમાન અંતરે છે. માટે શું થશે? am બરાબર bm. તો અહીં PA નો સ્ક્વેર પ્લસ PB નો વર્ગ થશે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં AP આપણે ધારીશું અને BP એટલે કે PB નો વર્ગ અને PA નો વર્ગ. હવે સૂત્રો લખી દઈશું. તો અહીં સૌપ્રથમ સૂત્રો વિદ્યાર્થી મિત્રો આ જે સમ ગણ્યો છે એ પ્રમાણે જ છે. તો ખાસ એ પ્રમાણે અહીં કિંમતો જે સૂત્રો લખી દેવા, કિંમતો લખી દેવી. આમ અંતે આપણને શું મળશે? -12x માઇનસ 4y પ્લસ 20. હવે આપણે શું કરીશું? -4 વડે ભાગીશું તો આપણને શું મળશે? 3x પ્લસ y માઇનસ 5. એટલે કે આમ 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 એ x અને y વચ્ચેનો માંગેલો સંબંધ છે. નેક્સ્ટ જોઈએ દાખલો. બિંદુઓ યામ ઋણ 1 અને 7, બિંદુ 4 અને ઋણ 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ખાસ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર પ્રમાણનો પણ દાખલો પરીક્ષામાં પૂછાશે. તો સૌપ્રથમ તો આપણે જે x1 x2 અને m1 ને m2 ગુણોત્તર જે છે તેમને m1 અને ફર્સ્ટ જે સંખ્યા છે તેને m1, સેકન્ડ જે સંખ્યા છે તેને m2 લખીશું. m2 બરાબર 3. આમ સૌપ્રથમ આપણે x યામ બરાબર જે સૂત્ર જે છે m1 x2 પ્લસ m2 અને x1 ને છેદમાં m1 પ્લસ m2 અને y યામ બરાબર m1 y2 પ્લસ m2 y1 m1 પ્લસ m2. હવે કિંમતો મૂકી દઈશું તો x બરાબર શું થશે? 2 ગુણ્યા 4 પ્લસ 3 ગુણ્યા ઋણ 1, 2 પ્લસ 3, આમ 4 દુ 8 થશે. 3 ઋણ 1 એટલે ઋણ 3 થશે. 8 માઇનસ 3 છેદમાં 5, 5 ના છેદમાં 5 થશે. આમ આપણને શું મળશે? 1 મળશે. અહીં y યામ બરાબર 3 દુ 6 ઋણ 6 થશે. 7 તરી 21, આમ પ્લસ 21 અને માઇનસ 6 બાદ કરીશું તો આપણને શું મળશે? 15 મળશે છેદમાં 5, આમ 5 તરી 15. તો આપણને શું મળશે? જે 3 મળશે. 5 ડિલીટ થઈ જશે. તો યામ આપણને શું મળી હશે? 1 અને 3. નેક્સ્ટ જોઈએ. જો Q યામ 0 અને 1, P યામ 5 અને ઋણ 3 અને P x અને 6 યામથી સમાન અંતરે આવેલ હોય તો x ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ જે દાખલાઓ જે આપવામાં આવ્યા જે છે એ તમારે જાતે સ્વપ્રયત્ને કરવાના રહેશે. જો કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરો. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલાઓ તમને વિદ્યાર્થી મિત્રો ગણાવવામાં આવશે તો ખાસ કોમેન્ટ કરવું જરૂરી છે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. દરેકના 3 ગુણ. નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાપત્તું દર્શાવે છે. ખિસ્સા પત્તાનું 18 મધ્યક છે તો ખોટી આવૃત્તિ એફ શોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ બોર્ડની પરીક્ષા આપવાનો છો તમે, મોસ્ટ આઈએમપી સમ હોય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારા 3 એક્ઝામમાં પૂછાશે. તમારી જે એકમ કસોટીમાં પણ પૂછાશે, પ્રથમ પરીક્ષામાં પણ, પ્રિલિમિનરી પરીક્ષામાં પણ અને બોર્ડની પરીક્ષામાં તો વિદ્યાર્થી મિત્રો
ખોટી આવૃત્તિઓનો સમ પૂછાશે અને પૂછાશે. બેઝિક જેમણે લીધું છે એમને પણ, સ્ટાન્ડર્ડ ગણિત વાળાને પણ આ સમ પૂછાશે. તો મોસ્ટ આઈએમપી છે. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો આ ખોટી આવૃત્તિનો દાખલો પૂછાશે. જોઈએ અહીં ખિસ્સા ભથ્થું જે વર્ગ આપ્યો છે 11 અને 13, 13 અને 15, 15, 17, 17 ને 19, 19 ને 21, 21 ને 23, 23 અને 25. બાળકોની સંખ્યા અહીં આવૃત્તિ છે 7, 6, 9, 13 અને અહીં તમને જે આલ્ફાબેટ કોઈ પણ આપ્યા હશે F, 5 અને 4. તો જોઈએ અહીં સૌપ્રથમ જે બોક્સ જે ખાનાઓ દોરવાના છે એ ખાસ નોટ કરી લો. વર્ગ, આવૃત્તિ FI, મધ્ય કિંમત UI અને FIUI. જોઈએ અહીં વર્ગ 11 અને 15, આવૃત્તિ 7 છે, 13 અને 15 6 છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત એટલે અધોસીમા પ્લસ ઉધર્વસીમા છેદમાં 2. તો આપણને શું મળશે? 12, 14, 16, 18, 20 અને 22 અને 24 જે છે એ મધ્ય કિંમત મળી છે. અને આવૃત્તિના આપણે શું કરીશું? સરવાળો કરીશું. અહીં સિગ્મા FI બરાબર 44 પ્લસ F. અને હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જે મધ્યકના દાખલાઓમાં આપણે ધારવાનું રહેશે. તો અહીં જે F જે છે આવૃત્તિમાં જે F બરાબર શું થાય? અહીં જે આલ્ફાબેટ હશે એ જ વિદ્યાર્થી મિત્રો તમારે ધારવાનું રહેશે. એટલે કે એ બરાબર શું થશે? F. નેક્સ્ટ જોઈએ હવે UI. તો UI શું થશે? તમને વિદ્યાર્થી મિત્રો જણાવ્યું છે કે જે પણ સંખ્યાને આપણે ધારીશું એમાં જ જે 0 લખીશું. તો 0 ઉપરની સંખ્યાને ઋણમાં લખીશું. ઋણ 1, ઋણ 2, ઋણ 3 અને ઋણ 4 અને નીચેની સંખ્યા ધન લખીશું 1 અને 2. હવે જે FI અને UI ને શું કહીશું? ગુણાકાર કરીશું. 7 ચોક 28, 17, 18, 9 દુ 18, 13 એકુ 13, 0 થશે. અહીં 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરતા 0 મળશે. હવે 5 એકુ 5 અને 4 દુ 8. આપણને FIUI શું મળશે? -64. નેક્સ્ટ હવે જે વિદ્યાર્થી મિત્રો ખાસ આ સૂત્રોને નોટ કરી લો. મધ્યક બરાબર જે A પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. હવે જે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે એ ધાર્યું છે એ એટલે અહીં 20 છે, સિગ્મા FIUI -64 છે, છેદમાં સિગ્મા FI એટલે કે બરાબર 44 પ્લસ F છે. અને જે વર્ગ લંબાઈ જે છે એ શું છે? 23 અને 25 વચ્ચે 2 છે. તો 2 લખી દેવું. હવે વિદ્યાર્થી મિત્રો શું છે? મધ્યક આપણને આપ્યું. ખોટી આવૃત્તિમાં ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ કરવું કે તમને જે મધ્યક જે છે એ આપ્યું જ હશે. તો 18 મધ્યક આપ્યો છે બરાબર 20 પ્લસ -64 છેદમાં 44 પ્લસ F ગુણ્યા 2. હવે જે 20 જે છે એમને શું કરીશું? જે જમણી બાજુ છે એમને ડાબી બાજુ લઈ આવીશું. તો -20 થઈ જશે બરાબર 64 દુ 128 -128 44 પ્લસ F. હવે 18 -20 એટલે કે -2 થશે. છેદમાં 44 પ્લસ F છે, અંશમાં ચાલ્યું જશે. તો 44 પ્લસ F બરાબર -128. હવે 44 દુ 88 -2 ગુણ્યા F એટલે -2F બરાબર -128. હવે -2F બરાબર -128 પ્લસ 88 જે છે -88 શું થશે? અહીં ડાબી બાજુ માઇનસમાં છે તો જમણી બાજુ જતા પ્લસ થઈ જશે. -2F બરાબર -40 માઇનસ ડિલીટ થઈ જશે. અને જે 2 જે છે છેદમાં જશે. આમ 40 ભાગ્યા 2 એટલે આપણો આન્સર શું થશે? F બરાબર 20. નેક્સ્ટ જોઈએ નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. અહીં જે ખર્ચ જે છે 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350. પરિવારની સંખ્યા છે 4, 5, 12, 2 અને 2. તો અહીં શું શોધવાનું છે? મધ્યક. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? મધ્યકનો યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. તો આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં પણ જે બોક્સ જે છે વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, UI બરાબર XI માઇનસ A છેદમાં N FIUI. તો અહીં સૌપ્રથમ વર્ગ જે છે 100, 150 આવૃત્તિ આપણી લખી દો. હવે જે મધ્ય કિંમત જે છે એ શું થશે? તો મધ્ય કિંમત અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરી લો 125, 175. હવે 225 બરાબર A 275 325. UI બરાબર શું થશે? અહીં જે પણ સંખ્યા ધારો એ વિદ્યાર્થી મિત્રો અહીં લખી દો 0, ઋણ 1, ઋણ 2 ત્યાં 0 લખવું. નેક્સ્ટ ધન સંખ્યા 0 નીચે ધન સંખ્યા 1 અને 2. હવે FIUI એટલે શું થશે? આ FI અને UI ને શું કરીશું? ગુણાકાર કરીશું. તો 4 દુ 8, 5 એકુ 5, 5 12 ગુણ્યા જે 0 જે છે એટલે 0 થશે. 2 એકુ 2 અને 2 દુ 4. આમ સિગ્મા FIUI શું થશે? બરાબર -7. હવે સંપૂર્ણ સૂત્રોને અહીં લખી દેવું વિદ્યાર્થી મિત્રો. હવે શું થશે? 225 પ્લસ -7 છેદમાં 25 ગુણ્યા 50. હવે સંપૂર્ણ જે કિંમતો જે છે વિદ્યાર્થી આપણે જે ધાર્યો છે એ કિંમત લખી દો. નેક્સ્ટ સિગ્મા FIUI જે છે એ -7 મળ્યું છે એ લખી દો ગુણ્યા H જે વર્ગ લંબાઈ શું છે 50 ની છે 50 લખી દો.
જે આવૃત્તિ જે છે આવૃત્તિનો સરવાળો જે છે 25 મળ્યું છે, 25 લખી દો. આમ હવે શું થશે? તો અંશ અને છેદ 25 દુ 50 થશે. તો આપણને શું મળશે? 2 મળશે. 7 દુ 14 -14 225 - 14 કરીશું તો આપણને મધ્યક જે છે એ 211 મળશે. ત્રીજો દાખલો જોઈએ. એક વર્ગની સમગ્ર સત્રે 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. તો અહીં વર્ગ જે આપ્યા છે આવૃત્તિ પણ આપી છે. તો આપણા જે વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જે ડીઆઈ શોધવાનું રહેશે. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એફઆઈ ડીઆઈ. હવે આવૃત્તિ અહીં લખી દો. મધ્ય કિંમત તો શું કરીશું? અધસીમાં પ્લસ ઉધર્વસીમાં છેદમાં 2. હવે ડીઆઈ માં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં ધારેલો મધ્યક જે છે શું કરીશું આપણે? જે એ વચ્ચેની કિંમત એ બરાબર ધારી લઈશું 17. તો અહીં ઉપરની જે અહીં 0 લખીશું અને જે ડીઆઈ જે છે એ શું થશે? એક્સઆઈ માઇનસ એ. એટલે કે જે એક્સઆઈ અહીં જે 3 છે એમાંથી આપણું જે ધારેલું હતું સંખ્યા એ ધારેલી સંખ્યાને બાદ કરીશું. 17 - 3 તો શું થશે? એક્સઆઈ. એક્સઆઈ એટલે કે આપણું શું છે? 3 છે. માઇનસ એ એટલે ધારેલું 17 છે. તો શું થશે? -14 -9 -5. અહીં એક્સઆઈ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું. એક્સઆઈ માઇનસ એ કરવાનું છે. તો આ રીતે સંખ્યા આપણને મળશે. હવે એફઆઈ ડીઆઈ એટલે કે જે એફઆઈ અહીં જે આવૃત્તિ છે અને ડીઆઈ એમનો ગુણાકાર કરીશું. 11 ગુણ્યા -14 એટલે 154 થશે. 10 ગુણ્યા -9 એટલે -90. 7 × 5 = 35 થશે. 0 અહીં 7 અને 4 નો 28 ગુણાકાર કરીશું. 3 અને 16 ગુણાકાર કરતા 48 અને 22 × 1 = 22. આમ સિગ્મા એફઆઈ ડીઆઈ આપણને શું મળશે? 181 મળશે. સિગ્મા એફઆઈ 40. હવે સૂત્ર જે છે આપણું મધ્યક બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હવે જે ધારેલી સંખ્યા જે છે એ એટલે આપણે શું ધાર્યું હતું? 17. તો 17 લખીશું પ્લસ -181 છેદમાં 40. 17 માઇનસ 4.525. આમ આપણને શું જવાબ મળશે? 12.475. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે બહુલક શોધો. તો અહીં સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો બહુલકમાં ખાસ યાદ રાખવું કે સૌથી મોટી આવૃત્તિ શોધી લેવી. તો સૌથી મોટી આવૃત્તિ શું છે? અહીં 40 છે. આમ તેથી બહુલકીય વર્ગ 1500 2000 છે બહુલકીય વર્ગ. હવે L બરાબર 1500, F1 40, F0 24, F2 33, H 500 છે. Z બરાબર L પ્લસ સૂત્ર સંપૂર્ણ લખી દેવું અને કિંમતો વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવ્યા પ્રમાણે લખી દેવું. તો આપણો જવાબ શું મળશે? અહીં Z એટલે કે બહુલક 1847.83 આપણો જવાબ છે. હવે નેક્સ્ટ જોઈએ વિભાગ ડી. દરેકના 4 ગુણ મોસ્ટ આઈએમપી છે બાળકો. અહીં પણ તમે જે મધ્યસ્થનો દાખલો ખૂટતી આવૃત્તિ પ્રમાણે ગણવામાં આવ્યો છે. જોઈએ વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને અંતે 50 થી 60 છે. આવૃત્તિ 5x 20 15y 5 અને 7. સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવું કે જો આપણને ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછાશે તો તમને મધ્યક પણ આપવામાં આવશે અથવા તો મધ્યસ્થ જે પણ શોધવાનું હશે. વિદ્યાર્થી મિત્રો અહીં મધ્યસ્થ છે સંખ્યા તો મધ્યસ્થ આપવામાં છે 28.5. ખાસ યાદ રાખવું ખૂટતી આવૃત્તિમાં તમને આ રીતે મધ્યસ્થની કિંમતો આપવામાં આવશે. જો મધ્યકમાં ખૂટતી આવૃત્તિ પૂછવા તો મધ્યકની કિંમતો આપવામાં આવશે. જોઈએ તો સૌપ્રથમ તો અહીં મધ્ય શોધવાનું છે. 3 બોક્સ બનાવે છે. વર્ગ અંતરાલ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. તો અહીં સૌપ્રથમ આવૃત્તિ લખી દેવાની. જે આવૃત્તિનો સરવાળો અહીં કરી દો 45 + x + y થશે. સંચય આવૃત્તિમાં તો ખાસ વિદ્યાર્થીનું ધ્યાન રાખવું 5 અહીં સૌપ્રથમ લખી દેવા જે પણ આવૃત્તિમાં આપણે જે 5 આપ્યું છે એમાં શું કરવું? +x કરવું. પછી જે નીચે જે આવૃત્તિ આપવામાં આવી છે એમનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરતા રહેવું. તો આપણને શું મળશે? 45 + x + y એ આપણને શું મળ્યું છે? અંતે જે સંચય આવૃત્તિ પણ મળી છે. જોઈએ આગળ. અહીં મધ્યસ્થ 28.5 છે. તો ખાસ મધ્યસ્થ આપવામાં આવે છે. તેથી મધ્યસ્થ વર્ગ શું છે? 20 અને 30 છે. હવે L 10, N બરાબર 30, CF બરાબર 5 પ્લસ x, F બરાબર 20 અને H બરાબર 10. તો ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. અંતે હવે મધ્યસ્થનું જે સૂત્ર છે એ પણ લખી દો. હવે જે કિંમતો આપી છે મધ્યસ્થની કિંમત 28.5, L 20 છે પ્લસ શું છે? 30 - 5 પ્લસ x છેદમાં 20 ગુણ્યા 10. હવે 20 ને આપણે શું કરીશું? જે ડાબી બાજુ લાવીશું 28.5 - 20 બરાબર 30 - 5 - x છેદમાં 2. આમ 28.5 માંથી 20 બાદ કરતા આપણને 8.5 મળશે. 25 - x છેદમાં 2. હવે જે 2 જે શું કરીશું? આપણે અંશમાં લઈ જઈશું. તો 17 બરાબર 25 - x, x બરાબર 25 - 17, x બરાબર 8. હવે n બરાબર શું કરીશું? આપણે x ની કિંમત અહીં મળી છે તો લખીશું. n આપણો 60 છે. 45 x ની કિંમત 8 છે પ્લસ y. આમ 60 - 53 બરાબર y ની કિંમત આપણને શું મળી? y બરાબર 7. નેક્સ્ટ જોઈએ. નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે તો ખૂટતી આવૃત્તિ
શોધો. વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે ગણવાનું રહેશે. જોઈએ આગળ થર્ડ સમ. નીચે આપેલ 100 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 32 છે તો ખોટી આવૃત્તિ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ સંપૂર્ણ સમ તમારે જાતે કરવાના છે. અહીં યામ ભૂમિતિના પણ ઘણા બધા સમ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સમ તમારી નોટબુકમાં ગણતરી સહિત લખી દઉં. વિડીયોને વિદ્યાર્થી મિત્રો હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે ગણિતનું તમારું જે પ્રશ્ન બેંક આવશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ પરીક્ષાઓ, એકમ કસોટી, પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનું પણ મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે સ્કોલરશિપ પરીક્ષાઓ ધોરણ 5 માં CET ની આવે છે, ધોરણ 6 માં PSC, ધોરણ 9 માં TST અને SSC ની, અને ધોરણ 8 માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અને NMMS પરીક્ષાની પણ સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.